આપણે આપણું જ હાંસવવાનું. આ 1500 વર્ષ જેણે માથા પાડીને ધડ લડાવીને વીએ ગયા ને, એની ચેતના ક્યાંય દુઃખી ન થાય ને એવું કામ કરવાનું. મને માફ કરજો, આજની તારીખની અંદર કેવા કેવા તમે નજરે જોઈ ના શકો, તમે સાંભળી ના શકો, એવું મળ્યું થવા. શું કામે? મને માફ કરજો કે 25 વર્ષ પહેલાં કાંઈ પણ ભૂલ કરીને ગામના પાદરમાંથી ભૂલ કરી અને ઘરની ડેલીમાં પગ મૂકીને ડેલીના ખાનામાં તો અંદરથી ભેં આવતી, બીક આવતી. ભેં ગૂગલનો શબ્દ નથી. બાપનું મોઢું તો ખબર જ પડી જાય કેટલી વીએ હો થવાની સાજ હતું. આવું બાપ શું કહે, દાદો શું કહે, કાકો શું કહે, આ એક બીક હતી. અને 25 વર્ષનો દીકરો દીકરી કાંઈ પણ ભૂલ કરીને આવે, હવે મા બાપ મૂંઝાય છે કે આને શું કહેવું, કેમ કે સહન શક્તિનો અભાવ આવી ગયો છે. સહન શક્તિ નથી, ધીરજ નથી. યુવાનોને ખાસ કહું કે 2 પગલાં મૂકો ને એ પહેલા મા બાપના આશીર્વાદ લઈને કોઈ પણ કામે જવું. અને મિત્રો એવા રાખવા કે ગાડીને ધક્કો મારે એવા, વાહ ખેસે એવા નહીં. કેમ કે અત્યારે તો એવું થઈ ગયું. હમણાં લ્યો એક મિત્ર અમારી પાસે આવ્યો, મને કે શેર બજારમાં કે 15 દિવસમાં 20 લાખ રૂપિયા થઈ ગયા. મેં કેટલા? 15 દિવસમાં 20 લાખ રૂપિયા. મેં રોક્યા હતા કેટલા? કે 1.5 કરોડ. મેં તો નવરો છો એમ કે. મોદી સાહેબ પાસેથી શીખવા જેવું છે. મોદી સાહેબે તમે જુઓ બાપુ, 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન પાસે લીધી. 2 લાખ કરોડ રૂપિયાની લોન જાપાન પાસેથી. શું કામ? કે આપણા છોકરા રેલગાડીમાં બેસી શકે. વિચાર તો કરો. 2 લાખ કરોડની લોન લીધી, 5-15 દી 20 દી મહિનો વીયો ગયો છે. જાપાનના વડાપ્રધાન ભારત આવ્યા કે જોઈ આવો ખરું કેવું કામકાજ હાલે છે એમ. તો એના સન્માનમાં મોદી સાહેબે સુંદર મજાનો ભવ્ય શો ગોઠવો અને એને સન્માન વિધિ કરવામાં આવી. ભગવદ્ ગીતાજી આપ્યું એમને. તો ઓલાઓને એમ કે આ ભારત તરફથી 2 લાખ કરોડના દસ્તાવેજ છે. તો એને તો Z+ સિક્યુરિટીમાં તમને કોઈ ઘણ મશીન વાળાને નહીં કે પહેલાં અહીંથી રવાના કરો, આ દસ્તાવેજ અહીંથી રવાના કરો, પછી બધું હું નિરેતે હાલો બસમાં હાલો, પણ તમે આને રવાના કરો. દસ્તાવેજ ને ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. આ ભારતની ભૂમિમાં ગુજરાતની ભૂમિ એક જ એવી ભૂમિ છે સંતોથી, એના સંતોના આશીર્વાદથી, એના તપથી, એની માળાઓથી હાલે છે. કોઈ કાંડાની કમાણીથી નથી હાલતું. આ એટલી દેહાણીની જગ્યાઓ આશીર્વાદ આપે એટલે આ ભેગું થાય. સીધી જ વાત છે આ. 2 લાખ કરોડના દસ્તાવેજ ન કરે નારાયણ. આપણે વરહ તો પાછા મોળા બહુ થાય, હાલતા મોળા વરહ થાય. 2-3 હપ્તા સૂકી ગયા. ભારતને જે જાપાનને દેવાના પૈસા છે એકચ્યુઅલી એમાં 1-2 હપ્તા સૂકી ગયા ને એના મંત્રીમંડળ ઓલા વડાપ્રધાનને કહે ભારત હપ્તા મળ્યું સૂકવા જરીક જોવો, બસ ભેગું નહીં થાય. એના વડાપ્રધાન એમ કહે કે લાવોથી કેટલા હપ્તા માફ છે, દસ્તાવેજ ખોલો. એ ભગવદ્ ગીતાજી લાવશે ને પહેલું પાનું ખોલશે, એમાં પહેલે જ પાને એવું લખેલું છે હું લઈને આવ્યા હતા, હું લઈને જાઉં, આજ તારું છે કાલ બીજાનું હોય છે, હું કામે રો છો. આ શીખવા જેવું છે, આ મજા છે આની, જોયા જેવું. હમણાં કથામાં ગયો ને તો કથામાં વ્યાસપીઠ ઉપરથી બોલતા છે ભગવાન પરમેશાન ભક્તિ વિચારણિમ પ્રારબ્ધમ કર્મ ભોજમાનસમ કથમ ભવતી હે પ્રભુ. આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને કોને જાઉં છે સ્વર્ગમાં? તો બધા આંગળા ઓછા કર્યા. 2 જણા મારી પાસે હોગ્યા મોઢા કરીને બેઠા. તમને શું એલા વાંધો? મને કે અમે આ ગામના જમાયું છે, આ બધા અહીંથી જાય એટલે સ્વર્ગ જ છે. અહીંથી મોકલો નહીં કે આને આવ્યા હતા એ કે કથા સાંભળવાની ડીસું થવા બેહેરા. પટલ માણા ઘટે પણ તમારો એવા ટૂંકામાં અમે શું કરી? પવણમાં આવ્યાથી વિષ્ણુ કરતા હતા, હવે હું કેમ લતા મરવો? કેવું થઈ ગયું જો ખરા. હમણાં એક જમાઈને હાહરાને ફોન કર્યો, હાલો પપ્પા હમણાં 2000ની નોટ ન બંધ થઈ અને હોય તો પાછી દઈ દેજો, હજી 7000 કરોડ ઘટે. હાંસવી ન રાખતા. આ કાલે RBI કીધું કે હજી પૈસા પાછા નથી આવ્યા. મેં કીધું તમારે હું અમારે નથી આવતા. હાલે રાખ્યા આવું બધું, એકબીજાનો વ્યવહાર હોય ને. બરોબર, આમ ભલું કરે. 2000ની નોટ બંધ થઈ ને મેં જમાઈને હાહરાને ફોન કર્યો કે હાલો પપ્પા ટીવી ચાલુ કરો ને ફટાફટ સમાચાર જોવો. કેમ? ભારત સરકારે એવું એલાન કર્યું છે કે ભારતમાં જેટલી મોટી નોટો હોય છે એ પાછી ખેંચવાની છે. એના હારા ફોન કાપીને કહી કે ભારત સરકાર ભલે કે હું કોઈ દી નહીં કહું. મને દાંત આવી ગયા, મને કોઈ દી દાંત ન આવે.
કેમ કે અમુક વસ્તુ એવી ને આમ નિખાલસવાળી વસ્તુ એમ છે, ઉગે ને કોઈ ન ભૂગે એમ છે. એમાં હાલ જો ઉગે ને કોઈ ન પૂગેની વાત કરી દઉં. એમાં બાપુ અમારે મુંબઈ પ્રોગ્રામ, આ હકીકત બની ગયેલી ઘટના છે. અને હું કોઈને આમ હા એક છે બીજું કે કદાચ કાંઈ બોલતા હોય ને તમને કોઈ શબ્દો મેચ થતા હોય તો તમારે એમ ન સમજવું કોપિયું મારે છે. ઘણી વખત એવું બનતું હોય કે એ વાત એટલી મજબૂત હોય, એ વાત એટલી સારી હોય ને એને ટકાવી રાખવા માટે કોઈ બીજું બોલતું હોય તેમાં વાંધો હોય શું? સહજ છે ને. નકર ભજનો એટલાથી કેટલા બધા એને જ ભજન ગાય છતાં મજા શું કામ આવે? સાચવી રાખે છે એટલે. એમાં મુંબઈ અમારો પ્રોગ્રામ ને 30-35 જણા ગુજરાતી ભાષાવાળા 600-700 હિન્દી ભાષી બેઠા છે. એટલે જે કાંઈ બોલું ને 30 ને સમજાય, 600 ને એ કાલિયા બોલ ક્યાં રહા હે. અરે મેં કીધું તારી જાત ને મેં કીધું એમ થોડું હોય યાર. મેં આયોજકને બોલ્યા, મેં કીધું અહીંયા આવો તો. મેં કીધું આ બધા હામાં બેસી બંગા ખાય. મેં કીધું કોણ છે? મને કે બધા હનીસિંગ વાલા છે. કેવા છે? હનીસિંગ વાલા. મેં કીધું હું? મને કે ઓલો પિક્ચરમાં રેપર સોંગ ન ગાઈ ગયા હનીસિંગ. મેં કહું હા એ વાલા છે બધા. તો આપણું ગુજરાતી મગજમાં નહીં ઉઠે ના, એને હનીસિંગ વાળું જ બધું મગજમાં ઉતરે. મેં કીધી હનીસિંગ વાળા છે તેમાં અમે ડારાસિંગ વાળા છે. દોઢ બાજરાના રોટલા ઢેરે સોળીને ખાઈ એટલે પાછા નહીં પડી. એમ બાપુ 4-5 ખારીસિંગ વાળા હામાં બેઠા હતા પણ નડતા નહોતા, હલતા હતા તે જ ખબર પડતી હતી ખારીસિંગ વાળા જ છે. એ વાંધો નહોતો આવતો. એમાં હું મારો ભૂતકાળ ખરાબ ને એટલે હું બધું પારખી શકું. આ તો જ્યાં સુધી આ સંતોના આશીર્વાદ છે ને ત્યાંથી જાગ્યા ત્યાંથી હવાર. ભૂતકાળ મારો ખરાબ જ હતો. હું તો જાહેરમાં કહું આ સંતોના ચરણમાં બધું મૂકી દો તેનાથી વિશેષ બીજું જોઈ છે હું કાંઈ નથી જોતું. અને કદાચ તમે 5 વર્ષમાં હરખેથી દાંત કાઢો તો વાંધો ને. દાંત કાઢવો ને પોઝિટિવિટીનો સ્ત્રોત છે. આ બધા એટલા 600-7 કેમેરા મૂક્યા જોવો જ ખરા. આમ જોઈ લે બિચારો, એને સા પાણી પાઈ જોઈએ ને કોઈક પૂછજો ભાઈ પાણી પીવું છે. એ પાછા અંદરો અંદર વાતો કરતા માવો એ જોયા જેવો એને આપણે કંઈ લેવા દેવા જ ન હોય. એની રીતે વાત કરે કે હાલ બાર હાલની કે તું ઢુંભાણું જગવી લઈ હાલની તરીકે એવી વાતો કરતા હોય પાછા અંદરો અંદર. આનંદ છે ને દાંત કાઢવાની પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા ક્યારેય નેગેટિવિટી ન આવે. તમે અહીંથી આખો પ્રોગ્રામ સાંભળીને જાઓ ને સવારે તમે ભાખરી ખાતા હો, સ્નાન કરતા હો, બ્રશ કરતા હો અથવા તો કે સોફે બેઠા હો ને ખાલી આટલું થઈ જાય અને તમને ઘેરે પૂછે શેના દાંત કાઢો છે એકલા તમને પૂછું છું જીતું હેના દાંત કાઢો છે પછી એમ કે ભાઈ ઓલા અંટાળાની વાત યાદ આવી ગઈ તેમ. પછી આખું ઘર દાંત કાઢે તો એક ઠહકલાથી આખું ઘર દાંત કાઢતું હોય તો તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત રાખો. જિંદગી કેટલી રૂડી લાગે મારા વાલા. દાંત કાઢો ને મારો બાપ. અને અહીંથી ગમે એટલું બોલું ને કદાચ આમ અમુકને દાંત ન આવતો તેમાં હિતેશ અંટાળાનો ફોલ્ટ જ નથી. અને ઉપરથી સર્કિટ જ ફિટ નથી થઈ. એને કદાચ બાજુમાં બેઠો હોય છે ને ભત્રી તો ઠોવા મારતો ઓલો કયું નો સુરેશ છે બળ કરે કંઈક દાંત તો કાઢો તો શું કે ભાઈ 35 વર્ષ ત્યારે કાંઈ કીને લાવ્યો છો એની સામું જઈને દાંત નથી કાઢતા ઝબ્બાવાળા સામું હું જઈને શું કામ દાંત કાઢવા. જિંદગી કાઢી નાખશે આમ નહીં કાઢે એટલે નહીં જ કાઢે. એને એ ફોટામાં હુખડના હાર સર્જન તો એવડ્યું પીદલ મોટું હોય છે. છોકરા જોઈને બી કેવું થઈ ગયું. દાંત કાઢી લે પોઝિટિવિટીનો સ્ત્રોત છે. દાંત કાઢતા નેગેટિવિટી ન આવે. મારા અનુભવમાં દાંત કાઢતા કોઈ દી બાપુ કોઈને એવું ફીલ ન થાય. દાંત કાઢતા કોઈ દી એવું થયું અવાર 5 લાખ ભરવા જ પડે એમ છે. થાય ન થાય ન થાય. હું મારા આમ કે ને હું મારી સાત્વિકતાથી મેં કદાચ એવું વિચાર્યું છે, કદાચ હું ખોટો હોય તો મને પાછો આપ દેજો કે ભગવાન કૃષ્ણએ અર્જુનને એવું કીધું ગાયના શિંગડા ઉપર રાઈનો દાણો ટકે એટલી સહજ ભક્તિ જો કરીને તોય તને સારા આશીર્વાદ આપો. એ સહજ ભક્તિ કઈ દાંત કાઢતા હોય ને એટલે તમે જોઈજો તમે તમારા પોતાના નિજાનંદમાં આવો. તમે દાંત કાઢતા હોય તો કોઈ દી તમારું મન ભાગે નહીં કે આમ ન થાય. આ સંતો બધા ખાલી એટલી સુંદર મજાનું સ્મિત આપે તો આપણે કેટલા રાજી કેટલા થાય જોઈ બાપુ મારે હું દાંત કાઢ્યા થઈ હવે મારું હાલી જવાનું. આવું થાય, આવું હકીકતમાં છે. આનંદ કરવો મારો કહેવાનો ભાવ. એમાં એ હનીસિંગવાળા હતા, હવે ડારાસિંગવાળા ખારીસિંગવાળા સાનમુના જ હતા. એટલે મેં કીધું એના રેપર સોંગ હોય મેં કીધું અમારા રેપર સોંગ અમારા ચારણોના રેપર સોંગ સાંભળી જાવ તો ખબર પડે.
ભાંગા થોડીયા ભંજરા વાળા હંકળે બાગુ જીતી બાંધી ગામડામાં પિયા હાંકો બાંક જાણે સુતાતી જમુંડાળા કથતા નાંગ જાણે સુતા સમાન કરતા ફૂટે જમીદાર વાળા વાળા તેકો વાળા ભલે કાળા વેરે જાય ભંડવાળા રંગ કાળા રગતાળા ફોરું જાને ભજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાલે બંદુ તાલે વાગારાનો પૂછે ઠાણા જાનકી તારે ઠાણકી પાંખરા કડે જણકી દરદા કા ઉઠિયા તો દારો જોને રણકી જિંદવારા કડણ કે ઉઠિયા રોગ અનકી મામલે હુરા કર માર માર હનુમંત ગમવાને લંકટાળા જેમ હયા વેરી હુંદાવાળા જોને તોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ઢમરોળે જોને કેરા એક મે ભોજાળા ઉડેરા વાહે વાદળાના મોર પાડે પડે તાળે બંદુ કાળે વાગારણ ઠેકાણા જાણકી કરી ઠણકી પાંખરા કડે જણકી જરદા કા પિયા તો દાર જોને રણે પુતિંદ વારા ગઢણ પિયા રોગા ઠણકી મામલો ફેર માર માર હનુમંત ગમવાને લંકા ડાળા જમ હાયા બેરી હુંદાવાળા જોને થોડી આવે છે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે મારી ઢમરોળી જોને કર્યા એક અહીંયા કેમ કાંઈ હસલ નહીં આકલા પડકારા કાંઈ નહીં એમ હિન્દી વાળાને સફાકરું ઉપર થઈ ગયું આમાં કલાકાર હકીકતમાં થાકે ક્યારે ખબર સામેથી વાહ ન હોય ને એટલે એ તમારી વાહ હોય ને કલાકારની હવા હોય કેટલું આંકવું કેટલું ન આંકવું તમારી વાહ ઉપરથી જ ખબર પડે અહીંથી બધું દેખાય પૂરું કરે તો એવું વિચારતા હોય અંદરું કેમ કે હું 2018માં ઓડિયન્સ જ હતો મેં કીધું આને ઉપરથી ગયું તેમાં 8 વર્ષનો છોકરો હાથમાં ચીઠી લઈને આવ્યો સમજાય સા બોલો મેં કીધું કેરી આવીને ભલું કરે ભોળોનાથ મેં કીધું આના ચહેરા આમાં હકીકતમાં બાપુ કેવું હોય ખબર અહીંથી 100% નીતિથી ન પીરશું હોય ને તો ઘેરે નીંદર ન આવે ભલે 2 લાખ રૂપિયાની ખિસ્સામાં ડટો પીડ્યો હોય નીંદર ન આવે હું કામ નીતિથી પીરવું નથી 100% નીતિથી પીરસીને તમારા ચહેરા ઉપર એક સુંદર સ્મિત આવે તો ઈશ્વર અમારી હાજરી ભરતો હોય કે આ 10 જણાને રાજી કરીને આવ્યા દુઃખી કરીને નહીં દુઃખી કરવામાં કલાકારોને ફાળો નથી એમાં સમાજનો ઘણો ફાળો હા એ તો સહજ છે એ તો અહીંથી કંઈક બોલાઈ જાય ને અહીંથી કંઈક ગવાઈ જાય તો ગુજરાતના કલાકારોને જ પ્રોબ્લેમ છે લ્યો મંગાવો માફી આ 400 રૂપિયાના ફિલ્મમાં આપણી પડદા બગાડી નાખી 3 પેટી સુધી બગાડે હજી સુધી તો ત્યાં કોઈ કહેવા નહીં જાય ગુજરાતના કલાકારો જેટલા રહ્યા ને એને તમે કલાકારની દ્રષ્ટિએ માનો છો પણ મારી દ્રષ્ટિએ ગુજરાતના તમામ કલાકારો છે ને ગુજરાતી ભાષાને બચાવનારા યોદ્ધાઓ છે આ એ હાંચવે છે આ હાંચવી રાખે છે તો સહજ છે આમાં કુદરતી હું છું મેં કીધું આને ગમે એમ કરીને ચહેરા ઉપર સ્માઇલ તો દેવાની થાય જ છે હિતેશ બળ કરો બેટા હિતેશને કેવું પડ્યું મારે પછી હિતેશે બીજું હનુમાનજી મહારાજના રૌદ્ર સ્વરૂપનું વર્ણન જો મજા આવે તો આ તો કિંતુ પરંતુ બટમાં આમાં બહુ હલવાણા થયા બધાને હલવાણા એટલે ખાલી એક વાત કરી દઉં નાનકડી એવી મને આમ ઉગે ને એટલે કહું એક બાપા 7-12નો દાખલો કઢવા તાલુકા પંચાયતની ઓફિસે જતા હતા કીચોડ સાયકલ લઈને પંખા વગરની સાયકલ ને વાહ ઓલો ડૂટો નીકળી ગયેલો એમ આમ ક્યાં રાખે આમ તો ઓલી સાયકલ આમ બરોબર સ્ટેન્ડ ન મળે ઘોડી ન મળે એટલે આમ દિવાલ આવીને ઠેરાવી ઠેરા બબુ એ ગૂગલનો શબ્દ નથી એને આ ડીઝ મૂકવી પડે ગમે એમ કરો તોય આમથી ઓલો વોચમેન કાકા ભાળે ગયા કે દાદા ઓય હા સાયકલ ત્યાંથી લઈ યો હા એ સાયકલ ત્યાંથી લઈ યો કા આ મોટા મોટા નેતાઓ આવતા હોય હા તો ભલે ને આવે મેં તાળું મારી દીધું जय कपी कराल वानंद जोर कपि सुमन चंद छवि बल किशोर लिख विधि लाइन रघुलय ललाट फल प्रकट अंगनी गुरु काट मुख मुकुमुरत कैच रूप कुंज माल भव कैच रूप तिलक भाल बल कांद जो कांडा बरो कल पुष्प दैत्य पर मरण चोट दिलान धरण रवि मटक बोट कटि कमर का अर्थ कोट वंगा हचमत नकार कल कल सले कल कद कटार रसदित पट पट दर्द से ओ हाय कड़ मत हसे
कुंजमाल भगत हैं ताज जुग तिलक भाल बल कांद जोर कान्ना मरोड़ गलम तत्व दैत परमरण करोड़ गजलाल धर्म रच नटक टोट कट कमर कंस अनुसरत कोट लंका हलम अजमत नटार कल कल लय कल गद गटार दश दिग्ग पटक तर तर दश ओकार हाथ धर्म हसे ओकार हाथ धर्म हसे ओकार हाथ धर्म बोल श्यावर रामचंद्र भगवान की બસ હિન્દી વાળાએ જય બોલાવી પાછી આમ તમે જેમ જય બોલાવી ને એમ હિન્દી વાળાએ બોલાવી હું તમને હારો હાર રાખે તમે તાર ચિંતા કરો માં એમાં 8 વર્ષનો છોકરો હાથમાં પાછી ચીઠી લઈને આવ્યો કુછ સમજાતા નહીં હે તુમ નીચે ઉતર જાઓ એમ ન ભેગું થાય ભાઈ અને કુદરતી હું હુજું બાપુ ગુજરાતમાં પહેલી ઘટના ઉગે ને કોઈ ન પૂગે શું કામ કે અણઘટા આવી પડે ઘટમાં દુઃખના ઘા નાભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં જેદી હુજાડે ને તેદી તમને દરિયામાં રસ્તા કળાતા દેખાય કુદરતી હું હુજું હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા ગુજરાતમાં પહેલી ઘટના એવી ઘટેલી 35નું જોવાન થતું જ નહોતું મેં કીધું 600માંથી 8 જણા દાંત કાઢ નાખે એટલે ખોડિયા રાદરી પડલી થાય ને અહીંયા ઉપર સોપડા લઈને જ બેઠા હોય લાગે તમને આમ પછી મેં કીધું આ હિન્દી ફિલ્મના ગીત દુહામ ધક્કો માર્યા बन जो न जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था જો તમને દાંત આવ્યા ને મજા આવી ને આમાં મજા આવી ને આમ જ ઓલાને મજા આવી તમને મજા આવી ને એટલે મને એમ થયું પછી મેં કીધું મેં હિતેશને ચાલો બેટા બીજો દુહો આપો બેટા હિતેશે બીજો દુહો આપ્યો ઊભો રે ને ઘડીક તો ઊભો રે અને હવાર સુધી ન મૂકતા હો વિજયભાઈ મનહરભાઈ બહરાટી બોલાવડાવો એને થનગનાટ તો જોઈ કે જલ્દી વગાડી જ લઉં કલાકાર જેવો થઈ ગયો જોરદાર તાળીઓથી વધાવો સાહેબ મને એટલા માટે ગમે બાપુ આ કઈ આ સ્ટેજ ઉપર ખાલી વખાણ કરવા માટેની વાત નથી આની સહજતા જોવો તમે અને મુખ્યમંત્રી સાંભળતા છે આ બધાને મહાન સંતો સાંભળે ગુરુઓ સાંભળે મહંતો સાંભળે અને છતાં એના ચહેરા ઉપર આમ જો કાંઈ એમ કેમ થોડુંક એમ કેમ હું ગયું વગાડ્યું કેવું વગાડ્યું પણ ન થાય એવું એ સહજતા છે અમે બોલીએ છીએ એ અમારું ભજન છે ગાય છે એનું ભજન છે પણ વગાડે છે એનું પાછું ભજન છે આ મજા એ છે આ બે જે વગાડે છે ને તમારું ભજન છે હો સાઉન્ડવાળા વાવ એટલે કે અમે રહી ગયા એકચ્યુઅલી અને આ આખો પ્રોગ્રામ છે ને આ ચેનલમાં લાઈવ છે યુટ્યુબ ચેનલમાં સમજ્યા એટલે એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જેટલા પણ આ કલાકારો મિત્રો બધા ગાયો ને એની પણ યુટ્યુબ ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જીતુભાઈને ચેનલ છે અને ભાઈ નરેશને ચેનલ છે એને પણ લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ ગિરિબાપુની ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મારી એક ચેનલ છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો પણ કોમેન્ટ સારી કરો યાર કોમેન્ટમાં તમે અટવાઓ છો જરી એમાં મને પછી ઘેરે કહે છે બધા સમજ્યા આ હું કે બહરાટી બોલા એટલે હિતેશે બીજો દુહો આપ્યો बन जो ने ना गजरे गिदार ना मोतियों के हार ना कोई किया श्रृंगार फिर भी कितनी सुंदर लगती हो કાંજી ભૂટા બારો હું ક્યારેક જોઉં ને તમને સાંભળું મને કાનદાસ બાપુની યાદ આવે એટલે હું સાંભળું છું એટલે મને મેં પ્રત્યક્ષ નથી જોયા પણ તમે જે ગાઓ છો ને આ ભજન સંતવાણી એમાં ક્યાંક ને ક્યાંક એની ઝલક દેખાય છે એનો પરછાયો દેખાય એની ચેતના દેખાય અને હાંચવી જ રાખવાનું બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું નારાયણ સ્વામીને સાંભળો કાનદાસ બાપુને સાંભળો લાખણસિંહ બાપા ગઢવી ભીખુદાનજીને સાંભળો ઈશ્વરદાનભાઈ ગઢવીને સાંભળો પછી જાદુ બાપા ગઢડાવાળાને સાંભળો અને અમારા ચલાળાના કાંજી બુટા બારોટને સાંભળો વાર્તામાં એની અરે હજી સુધી કોઈ ન આવી શકે આ જેથી વાર્તાઓ બંધ થઈ ને તેથી આ ફિલ્મવાળાના જમાના થયા ને એમાં જ પડદા બગડી જેથી માં વાર્તાઓ કરતી હતી ને માથે હાથ ફેરવતી જતી હતી ને તે છોકરા સારા હતા વાંધો નહોતો અભણમાં અંગૂઠા સાપમાં આકાશ દર્શન કરાવતી જો આને ધ્રુવનો તારો કહેવાય ને રોણ કહેવાય ને સપ્તર્ષિ કહેવાય ને વિછોડો કહેવાય અભણ અંગૂઠા સાપ પછી હાથમાં ધોરણમાં બાપુ મારે ભણવામાં આવ્યું આનો ધ્રુવનો તારો કહેવાય તો 7 વર્ષ આપણી માં મોટી થઈ ને શિક્ષણ કરતા તો એનું મનાય ને આમાં હું એમ કહેવા માંગુ છું જો તો ખરા ઈદમાં પાછી સવારમાં જગાડવા આવે એટલે હાલો બેટા બધે જાગી જાઓ હાલો પણોઠી વાળી લ્યો હા કરાગ્ર વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કર્મદિત ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ગુડ મોર્નિંગ ત્યાંથી થતી હતી અત્યારના આ પેઢીની ગુડ મોર્નિંગ કોકનું મેસેજ આવે તો ગુડ મોર્નિંગ થાય તમે સમજો તમે તો જ પ્રભાત હારી થાય જેમાં છેલ્લો દોહો હિતેશે આપ્યો છે હિતેશ હજી ન્યા જ છે
હિતેશ આપે છે, હિતેશને બોલવું જોઈએ. પછી છેલ્લો દુહો આપ્યો, बन फूल तुम्हें भेजा है कि तुम्हें अनफूल नहीं मेरा दिल है ये प्रीतम मेरे मुझको लिखना क्या तुम्हारे काबिल है रे जी रे. 35 ને સાઈડમાં કરીને 600 માંથી 15 આગળ આવ્યા, મને તેડી લીધો. મને ક્યાં બાત બીજી કાઠિયાવાડી બાત है. कहाँ से लाते मैं दो जन्म लेना पड़ता है, बाना खोड़ा में दूध ना ताहड़ा पीना पड़ता है. કે થોડા વડલાના પેપા કે એમને ખેરી નાખતા હે ત્યાં લાગે એમને આ બધું થોડું ને. હું પછી એમાંથી 5 જણા આવ્યા ને, અને હું તમને બધાને કહું છું, ક્યારેક અમારી ગાંડી ગીર ફરવા આવો, અમારા પાળિયા દર્શન કરવા આવો, અમારા ચલાળા દર્શન કરવા આવો, તુલસી શ્યામ આવો ત્યાં દર્શન કરો, હતાધાર આવો ત્યાં દર્શન કરો, પરબ આવો ત્યાં દર્શન કરો, અને અમારી ગાંડી ગીર ખાસ ગાંડી ગીરના દર્શન કરવા આવો, ત્યાં નદી નાળા પર્વતો એમના દર્શન કરો, ત્યાંના હાવેજડા જોવા આવો, તમારા ખર્ચે આવો, તમને મજા બહુ આવશે. તમારા ખર્ચાનું જ કહું ને, યો વાત કરે એને એમ કે બધાને ના, અરે બધાને કાંઈ તેડાવા નથી, એમને આવ્યા નિરાતે આવો એનોય વાંધો નહીં, 5 દી આવો, મજા કરો, આનંદ કરો. પણ સાલું ગાડીએ જે લાલ પેલા કાળા શીશા ઘા કરીને આવશો ને એમાં સિંહની હાલું ફરી ગઈ. ગાંડી ગીર રહી ને, ગાંડી ગીર એ માં કહેવાય, માનો ખોળો ખરાબ ન કરાય. જ્યાં હું ત્યાં નકરા વેફરના પડીકા ન હોય આવા શીશા નાખી જાવ તો કંઈક તો શરમ કરો. સિંહ ને સિંહણ બે બાય થાય હમણાં. મને કે હિતાભાઈ સમાધાન કરાવો. મેં મારું રહેવા દો, ભૂતકાળ ખરાબ છે. મેં શું ડખો શું છે કે ડખો કાંઈ નથી, તમારા ભાઈ રોજ 5:30 વાગે ક્યાંક વ્યા જાય છે. તો મેં કીધું એક દી વાહ વાહ જાઓ ને, તમને શું વાંધો છે? તો સિંહ ને સિંહ બે હાલ્યા જતા હતા. સિંહ કહે કે તું શું વાહે વાહે હાલી આવ્યો, ઘેરે હતા ને રાત વાર ચાલુ કરતું. એક મારે આવું મારે જોવા જાઉં, તમે શું કરવા જાશ? બે ગીરમાં બાંધ્યા, હણકાવીએ ગઈ કે બે માણા બાંધ્યા, નક્કી એકાદાનો આપણો વારો સરખ્યા. કોકની દાજ કોકની માથે તો ઉતારવી ને. એ સિંહ કે તો હા હાલ, બીજું શું ને ઓલો સાલું ગાડી આવડા રોડ ઉપર આવે, સાલું ગાડી કેટલો ઘા થાય, જા તો ઘા ન થાય. સિંહ કહી કે તું અહીં ઊભી રહે, અહીં ઊભી રહે. સિંહને કહે અહીં ઊભી રહે કે તમે ક્યાં જાવ, હું આગળ આવું છું, રોડ ઉપર ન દવાય ભાગી જાય. અત્યારે ગાડીઓ બહુ ફાસ્ટ હાલે બધી, 6:45 પછી બહુ ગાડી ફાસ્ટ હાલે. લાઇટ સારી હોય ને એટલે એમ. તે રોડ ઉપર ખાલી ઓલા 2-3 સિંહા પીડાય છે ને, તો સિંહ ખાલી એટલું જ કર્યું. સિંહણે એટલે કીધું હા એટલે કહો આ ખિસ્સામાં ક્યાંક છે, એટલે 8:30 વાગે વહેલા ફી જશો. 8:30 વાગે ઉઈ જાય. બોલો આવડા કેવું થઈ ગયું. 2 હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરો, આમાંથી બહાર નીકળો. ઓલે હમણાં ડૉક્ટર સાહેબ પાસે એક ભાઈ ગયો હોય છે, ડૉક્ટર સાહેબ એમાં હાથમાં હાથ લીધો ને તો નાડ તપાસતા હતા. ડૉક્ટર સાહેબ કહે કે તમે પીવો છો તો ઓઈ લો મગાવો હારે પી. એ એકલા અહીં કે મળતું નથી ને કે ગુજરાતમાં મળતું નથી. ગુજરાતમાં એ કે દારૂનું ઈશ્વર જેવું છે. એ કે કેમ? એ કે ઈશ્વર જેવું છે. ડૉક્ટર સાહેબ કે કંઈક હરખી કોની યાર હું વિચારો છો તો જોવો, કોની યાર હરખાવો. એ કે હા ડૉક્ટર સાહેબ તમને ચોખ્ખું કહું છું, દારૂનું ઈશ્વર જેવું છે ગુજરાતમાં. એ કે કેમ હોય બધે દેખાય ક્યાંય નહીં. આ એક જોયા જેવું છે આડું. એમાં એક બાપા છે ને હમણાં એ 4-5 જણા કપલમાં આવ્યા, સમજ્યા? ના ના એટલી રહેવા દો, પછી નહીં રહેતે. હું ના ના વાંધો નહીં, ભલે તાળીઓ પાડવું એનો અધિકાર છે, પણ હું નહીં રહેતે. મને તાળીઓ ન પાડવી, પૈસાનો ઓર્ડર, મને એમને બોલવા દો તોય મને બહુ મજા આવે. સમજ્યા? આ તો સારું છે. 1-5 બે ને બહુ સારું છે, સમય વધે. હકીકતમાં એને 1.5-2 કલાકનો રાઉન્ડ લીધો ને, પણ એને હકીકતમાં 15-15 મિનિટ જ લીધું હતું એ બે. હા એને હજી સવાર સુધી બહરાટી બોલવાનું, પ્રભાત્ય કરાવડાવવાના. આપણો બાપ જે પ્રભાત્ય કરાવડાવતો સવારમાં 6 વાગ્યામાં, તમને કહો એ સુંદર મજાનો સ્નાન કરીને અને એ રેડિયો ચાલુ કરીને રેડિયામાં સુંદર મજાના પ્રભાત્ય આવતા. હેજી અખંડ રોજી હરી તારા હાથમાં, હરી મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. આ શબ્દોનો નૂર હતો. આ પ્રભાત્યા નહોતા હો મારા મતે. એ બુદ્ધિ સ્થિર કરવાના શબ્દો હતા. એ શાંત કરી દે. સાહેબ તમે ક્યારેક સાંભળજો તો ખરા. એનો એ જ રેડિયો પાછો બાપુ દિયાતમાં ચાલુ કરે ને એટલે 5 વાગે આકાશવાણી રાજકોટ આવતું, ગામનો ચોરો. નમસ્કાર, આકાશવાણી રાજકોટ પ્રસ્તુત કરે છે ગામનો ચોરો. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અને મહેસાણાથી પધારેલા મંજી દાદા જેઓ આપણને બટેટાની ખેતી વિશે સમજાવશે. અમરેલીથી પધારેલા અર્જુન દાદા અમારા ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? મારા 70 વર્ષ જેવું થયું અને 4 દીકરા 3 દીકરીઓ, બધાય વેવાય વેલા અલગ અલગ બજે ગોઠવા છે બધાને.
પણ મને સાંભળે ત્યાં સુધી મારા 70 વર્ષની ઉંમરમાં મેં કોઈ દી સાંભળ્યું નથી કે અમરેલીમાં બટેટો વવાય છે. તમારી માહિતી હાવ ખોટી છે કે તમારી માહિતી હાવ ખોટી. તો તમે શું કામ આવ્યા? હું તો બીડી બાકસ લેવા નીકળું તા જુવાન કે હાલો વીના ગાંઠિયા ખાઈને વી આવજો. અહીંયા પધરાવ્યા મને. આ સરોતર ખેડા બાજુ એને પૂછો ને, આ તો આમ બટાટો વવાય. તો મહેસાણાથી પધારેલા મંજી દાદા આપણને ખેડૂત મિત્રોને જણાવશો કે બટેટાની ખેતી કઈ રીતે થાય? ભાઈ બટેકાની ખેતી કરવા માટે તમારે બટેટો લેવું પડે. બિયારણ તો જોઈએ ને ભાઈ. બિયારણ લાવીને જ્યાંની જ્યાંની કચુંબર કરીને તગારામ નાખીને ખેતરે જવાનું. ક્યાં જવાનું? ખેતરે. ખેતરે જઈને વેથે કુંડો ખોડો ગાળવાનો, ખોબો કચુંબર હાલવાનું, એક ખોબો ઘેંટા બકરાને લીંડી હાલવાનું. શું હાલવાનું? લીંડી. લીંડી હાલ્યા પછી માથે ઢોંકી દેવાનું, 2-4 કરશે પોણી હાલવાનું. પોણી હાલ્યા પછી 5 દિવસ વાટ જોવી પડે ભાઈ. ચીમ ચીમ કે ઘેંટા બકરાને લીંડી બટાકાને કચુંબર બંને નક્કી કરતા હોય. આપણે ઉજરી જવું, ગુજરી જવું. હવે આવી ગોલ્ડન માહિતી ક્યાં લેવા જાવ? મજા આવે એમ, આનંદ ગમે ત્યાંથી આવે. મને કિસ્સો યાદ છે એટલે જો કોઈ એવું ખોટું ન લગાડતા. હજી અહીંથી માફી માંગી લો.